માત્ર 12 દિવસમાં ઇતિહાસ લખનાર ભારતની મહિલા ટીમ 19 ઓક્ટોબર 2025ના રોજ જ્યારે ભારત સતત 3 મેચ હારીને બહાર થવા નારે હતું ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે આ જ ટીમ 31 ઓક્ટોબરે 7 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પહોંચી જશે। શરૂઆતમાં શ્રીલંકા અને પાકિસ્તાન સામે વિજય મેળવી ભારતે આત્મવિશ્વાસ મેળવ્યો, પરંતુ ત્યારબાદ સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે સતત હાર ખાઈને ટીમનું સપનું તૂટી ગયું હતું। ન્યૂઝીલેન્ડ સામે સ્મૃતિ મંધાના અને પ્રતિકાએ શાનદાર સદી ફટકારી, જેના આધારે ભારત સેમીફાઇનલમાં પહોંચ્યું અને ત્યાં સામે હતી અપરાજિત ઓસ્ટ્રેલિયા। ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરીને 338 રનનો પહાડ સમો સ્કોર કર્યો, પણ ભારતીય ટીમે હાર માનવી નહોતી। શરૂઆતમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમીમા 167 રનની શાનદાર ભાગીદારી કરીને રમત જ બદલી નાખી। હરમનપ્રીતે 89 રન કર્યા તો જેમીમાએ અણનમ 127 રન ફટકારીને ભારતને ઐતિહાસિક જીત અપાવી। છેલ્લો ચોગ્ગો લાગતા જ જેમીમા રડી પડી, હાથ જોડીને ભીડ તરફ જોયું અને આખું મેદાન ઇન્ડિયા ઇન્ડિયાના નાદથી ગુંજી ઉઠ્યું। 8 વર્ષ પહેલા હરમનપ્રીત 2017માં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું। એ જ ટીમે એ જ રીતે 2025માં ફરી ભારતે અપરાજિત ચેમ્પિયનને બહાર ફેંકી ફાઇનલમાં સ્થાન મેળવ્યું। હવે 2 નવેમ્બરે સાઉથ આફ્રિકા સામે ઇતિહાસ રચવાનો સમય છે।